નમસ્કાર. જીએસટીવીની વિશેષ રજૂઆત ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર. આપણી પૌરાણિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા, સ્નાન અને દાન પુણ્યને શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલું દાનનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને તેનાથી સુખ સમૃદ્ધિના દ્વાર પણ ખુલી જાય છે. ત્યારે આ દિવસે કઈ વસ્તુનું અને કયા સમયે કેટલી માત્રામાં દાન કરવું જોઈએ તે જાણીએ શાસ્ત્રી સ્નેહલભાઈ જોશી પાસેથી. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, સામાન્ય રીતે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તમામ લોકોને ખબર છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ વખતે મકર સંક્રાંતિની જે તિથિ છે એમાં થોડું અસમંજસ જોવા મળે છે. એટલે કયા દિવસે દાન પુણ્ય કરવું યોગ્ય માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં તેનું શું વર્ણન છે? શાસ્ત્ર અનુસાર એક મહિનો સૂર્યને રાશિ પરિવર્તન કરતા જે સમયગાળો થાય છે, એક મહિનાનો સમયગાળો થાય છે, એને સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે. હવે દરેક સંક્રાંતિ કાળ એક મહિનાનો હોય છે. એમાં બે અયન બતાવ્યા છે મિત્રો, દક્ષિણાયન અને ઉત્તરાયણ. કર્ક રાશિથી આરંભ કરી અને ધન રાશિ સુધી જે 6 મહિનાનો સમયગાળો હોય છે એ દક્ષિણાયન હોય છે. અને મકર રાશિથી આરંભ કરીને મિથુન રાશિ જ્યાં પૂર્ણ થાય છે આ સમયગાળો જે છે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. એટલે ગુજરાતીમાં આપણે મકર સંક્રાંતિને શું કહીએ છીએ? ઉત્તરાયણ. એટલે હવે સૂર્ય જે છે એ પૂર્વથી દક્ષિણ તરફ જે એનો ઉદિત થતો હતો એ હવે પૂર્વથી એનો ઉદિત થવાનો આરંભ થશે એટલે ઉત્તરાયણ થાય છે. જગતની અંદરના આ રાશિ પરિવર્તન થવાથી ઋતુમાં પણ પરિવર્તન જોવા મળે છે. તો આ રાશિ પ્રમાણે જે ધનુર્માસ હતો, અત્યારે કયો માસ ચાલી રહ્યો હતો? અત્યાર સુધી ધનુર્માસ ચાલતો હતો. અને ધનુર્માસ પૂરો થઈ અને મકર રાશિની અંદર સૂર્યનું પરિભ્રમણ થાય એટલે સંક્રાંતિ કઈ ચાલુ થશે? કે મકર રાશિની સંક્રાંતિ ચાલુ થશે. ધન રાશિની જે સંક્રાંતિ હતી, ધનના અધિષ્ઠાતૃ, ધન રાશિના અધિષ્ઠાતૃ દેવ ગુરુ છે. એટલે ગુરુના ઘરની અંદર સૂર્યનું પરિભ્રમણ હોવાના કારણે શુભ કાર્યોની અંદર સૂર્ય પોતાનું તેજ ગુમાવી દે છે. જેથી તેજ ગુમાવવાના કારણે શુભ કાર્યોની અંદર શુભ કાર્ય ન કરવું, નવા ઘરની અંદર રહેવા ન જવું, નવા વ્યવસાયની અંદર આરંભ ન કરવો, લગ્ન ન કરવા, આ બધું જ આવા શુભ કાર્યો છે અટકીને રહેલા હતા. હવે ધન રાશિથી મકર રાશિની અંદર કે ઉત્તરનો સૂર્ય થવાનો છે, પુણ્યનો સૂર્ય પ્રાપ્ત થવાનો છે. અને પુણ્યકાળની અંદર આ દિવસ કયો છે? બેનનો પહેલો પ્રશ્ન હતો કે અસમંજસ છે, કયો દિવસ ગણવો? તો 14 તારીખની રાત્રે મિડનાઇટ, જેને નિશ્ચિત કાળ પૂર્ણ થાય છે અને બ્રહ્મ મુહૂર્ત જે ચાલુ થાય છે એવો 2:54 ધન રાશિમાંથી મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે સૂર્ય 14 તારીખે રાત્રે 12 વાગ્યા પછી બદલાય છે. એટલે તારીખ પ્રમાણે, તિથિ પ્રમાણે મિત્ર સમજો, સૂર્યોથી સૂર્યોદય સુધીનો સમય ગણવામાં આવે છે. જ્યારે તારીખ પ્રમાણે રાત્રે 12 વાગ્યાથી તારીખ બદલાઈ જાય છે. 14 તારીખની રાત્રિના સમયે આ બદલાતો હોવાને કારણે આપણે તારીખ પ્રમાણે 15 ગણીએ છીએ. અને તિથિ પ્રમાણે ઘણા પ્રશ્ન પૂછે છે, તારીખ બદલાઈ ગઈ એટલે તિથિ બદલાઈ જાય? ના, કેમ કે દિવસના 8 ચોઘડિયા હોય છે અને રાત્રિના 8 ચોઘડિયા હોય છે. એટલે રાત્રિના 8 ચોઘડિયા પ્રમાણે જોવા જઈએ તો બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે જ તિથિ બદલાય છે. ત્યારે જ એના સમય પ્રમાણે એ વાર છે, વારનો દિવસ બદલાતો હોય છે. એટલે રવિવારની રાત્રિના દિવસે સૂર્ય છે એ મકર રાશિની અંદર પરિભ્રમિત થાય છે. અસમંજસની વાતો ન કરતા હું સ્પષ્ટ આપને એક વાત કહું કે સોમવારના દિવસે દાન પુણ્યનો વિશેષ મહિમા આ દિવસે બેસી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજના 8 વાગ્યા સુધીનો સૂર્યકાળનો આ અતિ પુણ્યકારક સમય છે. સામાન્યતઃ મકર રાશિ છે
એ શનિની રાશિ છે. સૂર્યદેવે શનિ ભગવાનને રહેવા માટેનું બીજું સ્થાન આપ્યું છે. આ કથા છે. છાયાના પુત્ર તરીકે શનિદેવ અને સૂર્યનારાયણને ઘણા બધા વાદ ને વિવાદો હતા અને ત્યારે કુંભ રાશિ શનિની હતી. એની સાથે સાથે શનિનું એક ઘર હતું. સૂર્યદેવે એમને બીજું ઘર આપ્યું અને બીજા ઘરની અંદર મકર રાશિની અંદર સૂર્યને પોતાને રહેવાનું સ્થાન મળ્યું અને ત્યારે સૂર્યદેવે આશીર્વાદ આપ્યા કે બેટા હું જે દિવસે તને મળવા આવીશ એ દિવસે લોકો જે કંઈ દાન પુણ્ય કરશે, જે ધર્મ કરશે એનું અનંત ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. માટે ચંદ્ર અને શુક્ર આ બેના શુભ અને સારા પરિણામ માટે મન શાંત રહે, જીવનની અંદર સુખાકારી વધે, ધન વૈભવ યશ કીર્તિ સન્માન લક્ઝુરિયસ લાઈફ પ્રાપ્ત થાય એના માટે ગાયોને લીલા ઘાસ ચારા ખવડાવવાનું વિશેષ મહત્વ બતાવેલું છે. જીવનની અંદર સર્વ ગ્રહોના દુરિતતાના દુરિત માટે શુભ અને સારા પરિણામોના માટે કાળા તલનું દાન વિશેષ મહત્વ બતાવ્યું છે. મને હમણાં થોડાક વખત પહેલા જ એક જણનો પ્રશ્ન આવ્યો. મને કે શાસ્ત્રીજી આપણે આજે કંઈ ધન સંપત્તિ છે, આપણે જે કંઈ દાન પુણ્ય કરીએ છીએ એ આપણે કોઈ ગરીબ ગરબાને આપીએ તો એ દાન ન કહેવાય. મેં કીધું બેન એને તમે શું કહો છો? બીજા તમે તો દાન કહેશો પણ લોકો શું કહે છે? શું આપવા નીકળ્યા છે? મને કે ભીખ આપવા નીકળ્યા છે. મેં કીધું એ ભીખ કહેવાય બેન. મને કે જરૂરિયાત હોય એને દાન કરવું જોઈએ કે જે એને યોગ્ય હોય. મેં કીધું બેન જરૂરિયાતને તમે આપશો એ લોકો શું કહેશે કે આ જરૂરિયાતને જરૂર હતી અને પેલા ભાઈએ એમને મદદ કરી. એ મદદ છે. જ્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને યોગ્ય રીતે મારું નથી કેવું, ગીતાજીના 17મા અધ્યાયમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગની અંદર અને 18મા અધ્યાયમાં 13મા મંત્રની અંદર મોક્ષ સંન્યાસ યોગની અંદર ભગવાને આનું વિશેષ મહત્વ બતાવેલું છે કે દાન પુણ્યનું યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને યોગ્ય રીતે માન સન્માન સાથે આપેલી વસ્તુ છે એ દાન છે. અને સાત્વિક કરેલું દાન એ અનેક ગણું પુણ્ય ફળ આપે છે. માટે સાત્વિક દાન કરવું આ મકર સંક્રાંતિના સૂર્યના દિવસે અતિ ઉત્તમ બતાવેલું છે. જી ચોક્કસ. આપણા ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન કરવું ઉત્તમ છે? સૌથી શ્રેષ્ઠ સૂર્યનારાયણ એમના પુત્રના ઘેર મળવા જાય છે અને સૌથી શ્રેષ્ઠ ઉત્તર ભારતની ઇત્યાદિની જગ્યાઓએ જો શ્રેષ્ઠ દાન માનવામાં આવતું હોય ને શ્રેષ્ઠ દાન કરવામાં આવતું હોય ને તો ખીચડી દાન કહેવાય છે. હા, ઉત્તર ભારતમાં તો વિશેષત મિત્રો આનો મહિમા બતાવ્યો છે ખીચડી દાનનો. અને આપણા ત્યાં પણ આપણે જોઈએ છીએ મંદિરોની અંદર ખીચડી બને છે અને એ ખીચડીનું પડિયા ભરીને લોકોને દાન આપવામાં આવે છે, લોકોને ખવડાવવામાં આવે છે. ખીચડી ખાવી અને ખવડાવવી, સાંભળી લેજો મિત્રો, ખીચડી ખાવી અને ખવડાવવી એ ખૂબ જ ઉત્તમ શ્રેષ્ઠ બતાવ્યું છે. પણ ભૂલથી પણ ન કરશો આ વસ્તુઓ હો. આ મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળની અંદર શું ન કરવું? અક્રોધ શૌચપરાના સતત બ્રહ્મચારીણ દેવ ધ્યાન રતા નિત્ય પ્રસન્ન મનસ સદા અદુષ્ટ ભાષણા સંતુ મા સંતુ પર નિંદક. આ દિવસે કોઈની જોડે ઝઘડશો નહીં. પતંગ ચગાવતા હોઈએ, કોકનો પતંગ કાપી નાખીએ પછી ઝઘડો કરવા થાય. મહેરબાની કરીને ઝઘડશો નહીં. ઝઘડા હોય ને તો એને મિત્રતામાં ફેરફાર કરી દેજો. સાથે મળી અને બને એટલો આનંદ કરો. બને એટલું તલ અને ગોળ એકબીજાને તમે ખાઓ અને ખવડાવો. આપણા ઘરે કોઈને બોલાવી તલ ખવડાવો, ગોળ ખવડાવો. એટલે તલ સાંકળીનું આપણા ગુજરાતમાં વિશેષ મહત્વ બતાવ્યું છે. તલની બનાવેલી, ગોળની અંદર તલની બનાવેલી ચીકી આને ખવડાવી અને ખાવાનું વિશેષ મહત્વ બતાવ્યું છે. તલ સાંકળી ખવડાવવાની લખી છે. સવારમાં પ્રાતઃ કાળની અંદર ગંગા સ્નાનનું અંદર ખૂબ વિશેષ મહત્વ બતાવ્યું છે. ગંગા સ્નાન કરવા ન જઈ શકીએ તો જે જળથી આપણે સ્નાન કરવાના છીએ એની અંદર ગંગાજીનું જળ અર્પણ કરી દેવું અને એનાથી સ્નાન કરવું. સૂર્ય ભગવાનની આરાધના પૂજા અર્ચના કરવી. બીજું કંઈ થઈ શકે કે ન થઈ શકે, તાંબાના લોટામાં જળ લેવું, એની અંદર લાલ કલરનું ચંદન અર્પણ કરવું, લાલ પુષ્પ અર્પણ કરવું, એની અંદર તલ પધરાવવા અને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું. કાળા તલ સર્વ ગ્રહોના અરિષ્ટતાના દુરિત માટે અને ગ્રહોના શુભ ફળની પ્રાપ્તિના માટે
કાળા તલનું દાન એ વિશેષતઃ મહત્વનું બતાવેલું છે, ખૂબ પુણ્યકારક બતાવેલું છે. મંદિરની અંદર પરમાત્માના દર્શન કરી આ હાથનું ઘરેણું શું છે? હાથ છે એનું ઘરેણું, માળા પહેરવી, બંગડી પહેરવી કે પછી મોટા મોટા અલંકારો એની અંદર ધારણ કરવા, આ હાથનું ઘરેણું નથી. હાથનું ઘરેણું એ દાન છે. અને આ દિવસે તમે જે કંઈ દાન કરો છો એનું અનંત ગણું પુણ્ય ફળ આપણા શાસ્ત્રોની અંદર, વૈદિક પરંપરાની અંદર અને પ્રાંતોની અંદર અનેક ગ્રંથોની અંદર અને દરેક પ્રાંતોની અંદર આનું વિશેષ મહત્વ બતાવ્યું છે. માટે આ દિવસે હાથના ઘરેણાને બને એટલો સદુપયોગ કરો, બને એટલા સત્કર્મ કરો. પંખીઓને દાણા નાખો, કીડીઓને કીડિયારું પૂરો, માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો, માછલીઓને ચોખા ખવડાવો, બ્રાહ્મણોને શાસ્ત્રની અંદર બતાવ્યું છે. ભગવાન કહે છે બ્રાહ્મણોસ્ય મુખમાં આસીત, બ્રાહ્મણ મારું મુખ છે, અને એમને ભોજન કરાવો, એમને તલ આપો, એમને ગોળ ખવડાવો, એને તેલનું દાન કરો. મકર સંક્રાંતિ ના દિવસોમાં તેલનું દાન પણ અતિ વિશેષ મહત્વનું બતાવ્યું છે. તેલનું દાન કરો, ખીચડીનું દાન કરો, ટોપરાનું દાન કરો, સાથે સાથે અબોલ જીવોનું, એમાં સૌથી શ્રેષ્ઠ આ પૃથ્વી ઉપર જ્યારે પૃથ્વીને ભાર લાગ્યો, પૃથ્વીમાં જ્યારે પરેશાન થયા ને ત્યારે પૃથ્વીમાં ગાયનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાનની પાસે પોતાને થયેલા આ પાપનો ભાર જ્યારે એમનાથી સહન નથી થતો ત્યારે માં ગાયનું સ્વરૂપ ધારણ કરી. શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે કે ભગવાનના પાસે ગયા છે અને ત્યારે ગાયોની રક્ષા, ગાયોની ઘાસ, ગાયોને ભોજન, આ મકર સંક્રાંતિ આપણે નાનપણથી જોઈએ છે. આપણા પિતાજી આપણને શું કરે? મંદિરે લઈ જાય, દર્શન કરાવે અને અવશ્ય બીજું કંઈ કરાવે કે ન કરાવે, ગાયની પૂજા કરાવીને ગાયોને ભોજન કરાવવાને, ગોળ ખવડાવે, તલસાકડી ખવડાવે, શેરડી હોય તો શેરડીને કાપે, છાલ ઉતારી દે, નાના નાના ટુકડા કરે અને ગાયને ખવડાવે. કદાચ શેરડી ના ખવડાવી હોય તો ઘાસ લઈને ખવડાવે. અનેક જાતના અનાજને એ પોતે બાફી નાખે અને પછી અનાજ ગાયને ખવડાવે. હવે મિત્રો સમજો, તમે તો દાન પુણ્ય કરી જ રહ્યા છો, પણ એક જ દિવસે આટલું બધું અનાજ, જે ગાય છે એ થોડુંક ખાતી હતી એની જગ્યાએ એક સાથે 20 કિલો અનાજ એક જ દિવસે ખાય તો એને પણ આફળો ચડી જાય છે. દેશી ભાષામાં કે આફળો, જેનાથી એના શરીરની અંદર વ્યાધિ ઉત્પન્ન થાય છે. એ તો પ્રાણી સમજીને એ પોતે એને જમી લે છે, પણ ખાધા પછી એને ખૂબ જીવનની અંદર તકલીફ પડે છે. માટે યોગ્ય પ્રમાણસરનું ગાયોને આ ભોજન કરાવવું એ પ્રમાણસરનું બતાવેલું છે. એકલો ઘાસચારો જ ખવડાવી દઈએ, એકલો ગોળ જ ખવડાવી દઈએ કે એકલું અનાજ ખવડાવી દઈએ મહત્વનું નથી. યોગ્ય પ્રમાણસરનું, કે એને જમાડ્યા પછી, એને આપ્યા પછી એને અરુચિ ન થાય, એને વ્યાધિ ન થાય, એ પ્રમાણનું પ્રમાણસરનું ગાયોની પૂજા કરીને ગાયને ખવડાવવું એ ખૂબ શ્રેષ્ઠ બતાવ્યું છે. જોડે જોડે પંખીઓને દાણા નાખવા ખૂબ શ્રેષ્ઠ છે. બધું કર્યું હશે, પણ ઘરના મા બાપ જો દુભાયા હશે ને તો આ બધું જ છે ને એ વ્યર્થ છે. માટે સવારની અંદર નહીં ધોઈ ભગવાનની પૂજા કરી પહેલા મા બાપની સેવા કરજો. તમારા બાલ ગોપાલ, તમારા બચ્ચાઓ છે, તમારા જે સંતાનો છે, એ સંતાનોની જોડે આનંદ કરજો. આ દિવસ આનંદનો છે અને એટલા માટે જ આપણે મકરના સૂર્યની નીચે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? મકરનો સૂર્ય જ્યાં થાય, પુણ્યકાળનો સૂર્ય થાય, અગાસીની અંદર રહીએ છીએ. અગાસીની અંદર રહી અને સૂર્યની સામે, સૂર્યના પ્રકાશની અંદર આખો દિવસ શું કરવાનું બતાવ્યું છે? આપણા ત્યાં પતંગ બાજો, પતંગ ચડાવવાનું. પતંગ નથી, એ સૂર્યની નીચે રહેવાનું, સૂર્યની સાથે, સૂર્યના સમીપમાં રહેવું, આપણા કુટુંબ પરિવારની સાથે આનંદ કરવો, એ મકરના સૂર્યનો મહિમા બતાવ્યો છે. બેન, આ મહિમા છે ને એ જીવનની અંદર તમારા ત્યાં ખૂબ પ્રેમ, આનંદ, ઉત્સાહ અને આ પુણ્યથી શું મળે છે જીવનની અંદર? આપણે નથી ઘણા બધાને કહેતા કે ભાઈ એના બાપ દાદાના પુણ્ય છે ને તો એ સુખી છે. બરાબર? આ પુણ્ય એટલે આ પુણ્ય કમાવાનો દિવસ છે અને આ દિવસે જેટલું કમાયા આવીશું, બેલેન્સ હશે ને તો ગમે તેવા ચેક લખીને આપીશું ને તો વાંધો આવશે નહીં. એટલે માટે આ પુણ્યનો કારક દિવસ બતાવેલો છે. ચોક્કસ. મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું શું મહત્વ છે તે વિસ્તારથી તમે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. દર્શકો, ધર્મલોકની યાત્રામાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું સુખની શોધ.